ભીંડો લાવ્યા હતા. આ ભીંડો મસ્ત છે એકદમ કૂણો એટલે આ ભીંડાનું શાક બનાવવાનું. હાલો આવી રસોઈમાં બાય બે જાતની ચટણી ખાઈ દે. લીલા ભીંડી જો ફૂલ તીખું હવે ફાઇનલી લીંબુ આવી ગયા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારા બધાનો મારા આજના વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે કેટલા 10 અને અમે અત્યારમાં જો જવા નીચે બેઠા છે. હું ખાઉં છું હિંચકા, બા અહીંયા આરામ કરે છે અને બા અત્યારે શાકભાજી લઈ આવ્યા છે. મસ્ત તાજું ભીંડો, મસ્ત કૂણો ભીંડો લઈ આવ્યા છે અને આજે બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક. કાલ ભરેલા બનાવ્યા ભીંડા અને આજ ભરેલા પણ નથી કા હમણાં કેદું નથી ભીંડો જ નથી મજા આવે. આજ ભીંડો લાવ્યા હતા. ભીંડો મસ્ત છે એકદમ કૂણો એટલે આજ ભીંડાનું શાક બનાવવાનું થાય. શાક કેવું બનાવવું. અને મને બધું આમ તબિયત થોડીક વીક થઈ ગઈ છે, શરદી ઉધરસ એવા. આજ આખી રાત નીંદર ન થઈ, શરદી થઈ ગઈ હતી અને ઉધરસ. એટલે અત્યારમાં હજી અમે તો ઝાડ નીચે છે. રસોઈ બનાવશું 11 સાડા 11. અમને તો આપણે ખાધું 11 સાડા 11 રસોઈ બનાવવાનું શરૂ કરવું. એ સિવાય રસોઈ બનાવી નથી. અને અહીંયા આપણે ઓલો હિંચકો હતો ને, હિંચકો પાછો જો બદલાઈ ગયો. કેમ કે ઓલો હિંચકો હતો ને એ ખીચકોલાએ તોડી દીધો એટલે આ નવો બનાવ્યો, બાંધો નવો. આમાં ખાવાના હિંચકા. હાલો આવી રસોઈમાં બાય બે જાતની ચટણી ખાઈ દે. આ લીલા મરચાંની છે અને ભીંડામાં નાખવા. આ લસણની છે, આ કોથમરી. ભીંડા અહીં સુધારી નાખ્યા. હવે બા ભીંડા ભરે છે. પછી સરસ વઘારવાના છે. મસાલો એકદમ તીખો એટલે આ બધું મરચું ભરવાનું છે. એટલે બહુ તીખું ખાવું. તીખાથી છે ને આમ તંદુરસ્તી આવે. એટલે આ જો આ કેટલું તીખું. એવું ખાઈ ગયું, પરસે વળી ગયો બસ. એવું ખાઈ ગયું અને ખાધું તો ખાધું પણ પાછું ભીંડામાં નાખ્યું. આમાં તીખું મેં તીખું જ કરવાનું હોય ને આપણે. થોડી સાર આપણે એવા તીખાના છે એટલે ભરેલા ભીંડાનું શાક ખાવાની મજા જ આવશે. કોરો મોરો થાય ને એ બધું તીખું જ છે. તીખું જ ખાવું. રોટલી ને શાક. તો આપણે આવશે ને રોજ નવું શાક કરીએ ને એટલે મજા આવે. ઓલી એક ને એક શાક ન થાય. કોઈ દી કઠોળ, કોઈ દી આમ અલગ જ કરવાનું. રોજ અલગ એટલે આમ ટેસ્ટ મજા આવે તમને. મને છે ને ખાવાનું બહુ શોખ. બધું સારું તીખું એવું જ આવે. અને ઢોકળા જ બનાવવાના છે આપણે ચોખાના. ઓલા નથી દાળ નાખીને આપણે કરતા એ ઢોકળા પણ આપણે હવે દાળ મંગાવીને પછી એનું આયોજન કરવું છે ઢોકળાનું. પછી જો ટેસ્ટ લાગે. ઓલા તો આપણે કર્યા લોટ બાંધીને દૂધીને ઢોકળા કા પછી એના કરતાં ઓલા ટેસ્ટ લાગે. એ તો મને ભાવતા ચોખાના હોય ને મસ્ત લાગે ખાટી સાઈઝમાં. એ આખરે દાળ મંગાવી છે બસ કરવા. ભીંડી જો ફૂલ તીખું આખું થઈને ભર્યું. કેટલું મરચું નાખ્યું. એ ખાવ તો અમુક તો ખાય ન ક્યાં. એ કે ઓ બાપા મોઢું પડી ગયું. એટલે સારું લાગે ખાવાનું. તીખો ખાય ને એ જોજો એને કોઈ દી રોગ નહીં થાય. આમ પેટમાં આપણે જંતુ બનતું કાંઈ ન થાય તીખાથી. ભીંડાનું શાક મસ્ત બન્યું છે. એક નંબર મસ્તીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે બહાર રોટલી કરે મજા આવશે. બાય રોટલી બનાવો, શાક બની ગયું. હા તમે ચાલુ કરો તો ઉતરે ને દેતી જઈશ તમે. બરાબર ને? હા આ થોડું મોડું થઈ ગયું. આ ઓલી જફા કરી ને ભીંડાની વાંધો નહીં. હવે પોગી રહ્યું. આમ તો 12 વાગી ગયા. જમવાનું 12 વાગે તો 5 વાગી ગયા. અત્યારે આપણે છે ને થોડુંક વોકિંગ કરતા હતા અને ત્યાં પાસે આવી ગયા આપણા લીંબોડી બાજુ. આમાં જો હવે લીંબુ બેસી ગયા છે. ચેક છે હું બતાવું. લગભગ નાના લીંબુ હતા. હવે ફાઇનલી લીંબુ આવી ગયા. જો હવે આ છે ને આ લીંબુ રહ્યા ને આખો ઉનાળો હવે લગભગ આમાં અમારે શરબત પીવાનું. ને આમાં એટલા બધા લીંબુ આવશે ને કે આ લીંબુડી રહી આખી આમ નમી જાય એટલા લીંબુ આવે.
આમ ખાઈ ખાઈને તમે થાકી ગયા તો અમારે તો લીંબુ વધે જ પડે. આમ જો ઓલી સાઈડ તો મોટા ને મોટા થઈ ગયા જો વચ્ચે નકરા જ છે જો રહ્યા. આનું રોજ લીંબુ શરબત પીવાનું. હજી તો નાના છે, મોટા થઈ જાય ને પછી ઉનાળામાં મસ્ત ટાઢો એવો લીંબુ શરબત કરીને પીવો મજા આવી જાય. આપણે તો તાજા આ મોટી હતી પણ કાપી નાખી ને તો ઘટિયા લીંબુ આવતા. આ બાજુ જો હવે તો આખી ભરાઈ જાય ઉનાળામાં લીંબુ. જો ગાયું આવી રહી છે સમજી જો એને બધી આવે છે. હવે બધી તલાવમાં નાઈને નીકળે બહાર. જો 5 વાગી ગયા ને એટલે ગાયો આવી ગઈ બધી અહીંયા આવશે પાણી પીવા. ગાયો અમારા ગામમાં ગાયો એટલી બધી છે ને સવારે એટલી હોય ને અત્યારે એટલી અહીંયા આવશે. હા બા પાણી ગાયો બાસું કરે છે. બા લીંબુડી કેટલા બધા લીંબુ લીંબુ બે હે ને બાજુમાં ઝાડ નીચે લીંબુ હવે સમજો આટલા આખી લીંબુડી ભરાઈ ગયા. નકરા થાય આમાં ખાતર નાખ્યું હોય તો સારું. ઓલી વખતે તમે નાખ્યું હતું રાખ એવું બધું નાખવું પડે. એકવાર તમે નાખ્યું હા જો પોર મેં નાખ્યું હતું તો લીંબુ કેવા સરસ આવે. ત્યારે પણ આપણી લીંબુડી મોટી હતી પણ એ તો આપણે કામ કરવું એટલે કાપી નાખી ને થોડીક એટલે તો હજી એમાં આવશે તો લીંબુ તો થાય. હા હવે સાણ બાર નાખો ને એટલે અસર જ મોટા મોટા લીંબુ થાય.